જ્યારે એક પૌત્રએ પોતાના દાદાને રેલવે સ્ટેશન ઉપર નાસ્તાના પેકેટ વેચતા જોયા તો એણે પોતાના માતા પિતાને એવો પાઠ ભણાવ્યો કે રાતના 1 વાગે પ્રતાપભાઈ રસોડામાં ડબ્બા ખોલીને જોઈ રહ્યા હતા કે કંઈક ખાવાનું મળી જાય. ભૂખના કારણે પ્રતાપભાઈના પેટમાંથી ગુડગુડ અવાજ આવી રહ્યો હતો, પણ એકે ડબ્બામાંથી તેમને કંઈ પણ ખાવાનું મળ્યું નહીં. એટલે તેઓ પાછા આવીને ખુલ્લા આકાશની નીચે પાથરેલા ખાટલા ઉપર સૂઈ ગયા. ભૂખના કારણે તેમને નીંદર તો આવી નહોતી રહી, એટલે તે ક્યારેક પડખા ફરતા તો ક્યારેક પાછા ઊભા થઈને બેસી જતા અને જલ્દીથી સવાર પડવાની રાહ જોવા લાગ્યા, કેમ કે દીકરો અને વહુ તો અંદર રૂમમાં એસી ચાલુ કરીને આરામથી સૂઈ રહ્યા હતા. કાળઝાળ ગરમીમાં પ્રતાપભાઈના રૂમમાં પંખો પણ લાગેલો નહોતો, એટલે તેઓ ખુલ્લા આકાશની નીચે ખાટલો પાથરીને જ સૂતા. ગઈકાલે રાત્રે દીકરો અને વહુ પોતાના ઓફિસની પાર્ટીમાં ગયા હતા, એટલે ખાવા પીવાનું ત્યાં જ ખાઈને આવ્યા હતા. પ્રતાપભાઈ માટે બપોરની 4 રોટલીઓ રાખીને ગયા હતા અને તેમને કહીને ગયા હતા કે રાત્રે બપોરની વધેલી દાળની સાથે રોટલી ખાઈ લેજો. પ્રતાપભાઈને તો સવારનું જમવાનું રાતે અને રાતનું જમવાનું સવારે ખાવાની આદત પડી ગઈ હતી, એટલે તેમણે હામાં માથું હલાવી દીધું અને કહી દીધું કે ઠીક છે, હું ખાઈ લઈશ. દીકરા વહુના ગયા પછી પ્રતાપભાઈ પોતાની લાકડી ઉપાડીને બહાર ચબૂતરા પાસે આવીને બેસી ગયા. રાત્રે જ્યારે તેમને ભૂખ લાગી તો જમવા માટે તેઓ રસોડામાં ગયા, પણ ત્યાં જઈને જોયું તો બિલાડી રોટલી ખાઈ રહી હતી અને દાળ પણ ઢોળી નાખી હતી. હવે તો ઘરમાં પ્રતાપભાઈને ખાવા માટે કંઈ પણ હતું નહીં. રાત્રે 12 વાગ્યા પછી દીકરો અને વહુ પોતાની ઓફિસની પાર્ટીમાંથી પાછા આવ્યા, પણ પોતાની વહુ પાસે આટલી મોડી રાત્રે કંઈક ખાવાનું બનાવવાનું કહેવાની પ્રતાપભાઈની હિંમત થઈ નહીં, એટલે ચૂપચાપ તે પોતાના ખાટલા ઉપર બેઠા રહ્યા અને દીકરો અને વહુ આરામથી પોતાના રૂમનું એસી ચાલુ કરીને સૂવા માટે જતા રહ્યા. પણ જેમ જેમ રાત વધતી ગઈ પ્રતાપભાઈની ભૂખ પણ વધતી જતી હતી, એટલે તેઓ રસોડામાં ડબ્બા ખોલીને ખાવાનું શોધી રહ્યા હતા, પણ તેમને કંઈ જ મળ્યું નહીં. વહેલી સવારે પક્ષીઓના કલરવની સાથે પ્રતાપભાઈની આંખ ખુલી ગઈ. તેમણે જોયું તો સામે રસોડામાં તેમની વહુ આરતી જમવાનું બનાવી રહી હતી. ભોજનની સુગંધથી પ્રતાપભાઈની ભૂખ વધારે વધી ગઈ. તેઓ ખુશ થવા લાગ્યા કે ચલો, અત્યારે તો કંઈક સારું ખાવાનું મળશે. પણ થોડી વારમાં જ આરતી પ્રતાપભાઈ પાસે 1 કપ ચા લઈને આવી અને બોલી, જલ્દીથી ચા પીને આખા ઘરને સાફ કરી દો અને રસોડામાં જે વાસણ પડ્યા છે તે પણ સાફ કરી નાખજો, કેમ કે હમણાં થોડી વારમાં જ મારા પિયરવાળા આવવાના છે, એટલા માટે હું જલ્દી જમવાનું બનાવી રહી છું. જલ્દીથી હાથ પગ હલાવો અને આખા ઘરને ચોખ્ખું કરી નાખો, મોડું ના કરતા, નહીંતર તમે એમની સામે કામ કરીને એવું બતાવવાની કોશિશ કરશો કે હું ઘરના બધા કામ તમારી પાસે કરાવડાવું છું. બિચારા પ્રતાપભાઈ વહુની વાતોને સાંભળીને કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ ગરમ ચા પી લીધી અને પોતાના પેટની આગને ગરમ ચાથી બુઝાવી લીધી. આખા ઘરની સાફ સફાઈ કર્યા પછી અને રસોડાના બધા વાસણ સાફ કર્યા પછી પ્રતાપભાઈએ આરતીને કહ્યું, હવે તો ઘરનું બધું કામ થઈ ગયું છે, મને ખૂબ જ ભૂખ લાગી છે. જમવાનું બની ગયું હોય તો મને કંઈક ખાવા માટે આપી દે. રાતની રોટલીઓ તો બિલાડી ખાઈ ગઈ હતી, એટલે ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. ઓહો, બિલાડી રોટલી ખાઈ ગઈ હતી એમ? ગરમ ગરમ જમવાનું જોઈને ખોટું બોલવા લાગ્યા છો? 4 રોટલીઓ ખાઈને સૂતા છો અને સારું જમવાનું જોયું નથી કે બસ મને જ બુદ્ધુ બનાવવા આવી ગયા? તમને ખોટું બોલતા જરાય શરમ નથી આવતી? અત્યારે તમને કંઈ ખાવાનું નહીં મળે. જ્યાં સુધી મારા પિયરવાળા આવીને ભોજન નથી કરી લેતા, ક્યાંક તેમને ઓછું ના પડી જાય. જો કંઈક વધી જશે તો પછી હું તમને આપી દઈશ. અને હવે અહીં મારા માથા ઉપર ઊભા ના રહો, સમજાણું? પોતાના રૂમમાં બેસો અને જ્યારે મારા પિયરવાળા આવે તો વારંવાર ઘરમાં આંટા મારવાની જરૂર નથી. ચૂપચાપ પોતાના રૂમમાં એક જગ્યાએ બેઠા રહેજો. પ્રતાપભાઈ વહુની કડવી વાતોને સાંભળીને પોતાના રૂમમાં જઈને બેસી ગયા અને વિચારવા લાગ્યા કે દીકરાને કહીશ કે વહુ કેવી કડવી વાતો સંભળાવે છે. પણ પછી તેમણે વિચાર્યું, દીકરાને પણ શું કહું? મારો દીકરો તો પોતાની પત્નીની બધી વાતો માને છે. તેને તો પોતાના ઘરડા બાપની તકલીફ દેખાતી જ નથી. મેં મારા દીકરા માટે થઈને શું નથી કર્યું, પણ મારો દીકરો તો જાણે મને ભૂલી જ ગયો છે. પોતાની પત્નીની જ બધી વાતો સાંભળે છે. ક્યારે પણ પોતાના ઘરડા બાપને પૂછતો પણ નથી કે તમે બરાબર જમ્યા કે નહીં, તમે ઠીક છો કે નહીં.
ઉલટાનું મારા ઉપર રાડો પાડતો રહે છે. મેં મારા દીકરા માટે કેટલું કર્યું હતું. અરે હતું જ શું મારી પાસે? બસ 2 રૂમવાળું નાનકડું ઘર અને એક નાનકડી દુકાન હતી. ધીરે ધીરે મહેનત કરીને મેં તે દુકાનને મોટી કરી. 10 વર્ષ મહેનત કર્યા પછી મેં તે નાનકડી દુકાનને શોરૂમમાં બદલી નાખી અને પોતાના કાચા ઘરની જગ્યાએ એક મોટું પાકું ઘર બનાવડાવી નાખ્યું. સાથે જ મેં પોતાના દીકરા પારસને ધંધો કેમ કરવો તે પણ શીખવ્યું, જેના પરિણામે તે પણ એક સારો વ્યાપારી બની ગયો. પારસનું ભણવાનું પૂરું થયા પછી તે મારી સાથે જ દુકાન ઉપર બેસવા લાગ્યો. ત્યારે તો મારી પત્ની પણ હતી. યોગ્ય સમયે મારા દીકરા પારસના લગ્ન પણ થઈ ગયા અને વહુ પણ ઘરમાં આવી ગઈ. બધું ખૂબ જ સરસ ચાલી રહ્યું હતું. પણ અચાનકથી એક દિવસ મારી પત્ની મને છોડીને જતી રહી. જ્યાં સુધી પત્ની સાથે હતી ત્યાં સુધી તો ઘરમાં બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. ખાવા પીવાની કોઈ તકલીફ હતી નહીં. જો મારે કંઈક ખાવું પીવું હોય તો હું મારી પત્નીને કહી દેતો અને તે મારા માટે બનાવી દેતી. મારા બધા કામ પણ મારી પત્ની જ કરતી હતી. મેં ક્યારે પણ ઘરના કામ કર્યા નથી. હું ફક્ત મારી દુકાન પર બેસતો અને પત્ની ઘરને સંભાળતી હતી. પણ મારી પત્નીના ગયા પછી તો મારી જિંદગી જ બદલાઈ ગઈ. દીકરા અને વહુનો વ્યવહાર બદલી ગયો. ધીરે ધીરે દીકરાએ દુકાન ઉપર કબજો કરી લીધો અને વહુએ આખા ઘર ઉપર કબજો કરી લીધો. એક રૂમમાં મને બેસાડી દીધો અને ક્યાંય પણ આવવા જવાની પણ મનાઈ કરી દીધી. એક દિવસ મારી જરાક તબિયત ખરાબ થઈ તો દીકરાએ દુકાનથી જ કાઢી મૂક્યો અને કહ્યું કે તમે ઘરડા થઈ ગયા છો, તબિયત પણ ખરાબ રહે છે, હવે દુકાન ઉપર આવવાની કોઈ જરૂરત નથી. દુકાન હું સંભાળી લઈશ અને અત્યારે પણ હું દુકાનને ખૂબ જ સારી રીતે સંભાળી રહ્યો છું. તમારી હવે જરૂરત નથી, એમ કહીને મારી આખી દુકાન ઉપર કબજો જમાવી લીધો. હવે તો મારી પાસે ખર્ચા માટે પણ પૈસા હતા નહીં અને દીકરો પણ ક્યારેય 1 રૂપિયો પણ ખર્ચ કરવા માટે આપતો નહોતો. અને ઘરમાં વહુ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. દુકાનના કામ માટે તો હું ઘરડો થઈ ગયો હતો, પણ વહુ ઘરના બધા કામ કરાવવા લાગી. આખા ઘરની સાફ સફાઈ કરાવડાવતી અને હેઠા વાસણ પણ મારી પાસે જ સાફ કરાવતી. જો હું કંઈક કહેતો તો ઘરમાં કલેશ કરી નાખતી. આ કલેશના કારણે જ હું ચૂપ રહેતો અને ચૂપચાપ કામ કરતો રહેતો. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ દીકરા અને વહુનો વ્યવહાર વધારે ખરાબ થતો ગયો. હું પણ વધારે ઘરડો થતો જતો હતો. પણ મારા દીકરા વહુને મારી ઉપર જરાય પણ દયા આવતી નહીં. મારા દીકરાના ઘરે પણ એક દીકરો થયો, ક્રિશ, જે મોટો થઈને બહાર ભણવા માટે જતો રહ્યો. જ્યારે તે નાનો હતો તો તેની સાથે મારું મન લાગેલું રહેતું. તેની સાથે વાતો કરતો, તેને વાર્તા સંભળાવતો, સાંજે તેની સાથે બગીચામાં રમવા પણ જતો હતો. પણ મારા દીકરાએ મારા પૌત્રને બહાર હોસ્ટેલમાં ભણવા માટે મોકલી દીધો અને જ્યારથી તે ગયો ત્યારથી તો મારું આ ઘરમાં જરાય મન લાગતું જ નહીં. પણ શું કરું? ભગવાને જિંદગી આપી છે તો જીવવું તો પડશે જ ને. ક્યાં જઈશ? પૌત્રની સામે વહુ મારી પાસે ઘરના કામ કરાવતી નહીં, પણ તેના ગયા પછી બધા કામ મારી પાસે કરાવવા લાગી. ત્યારે જ દરવાજા પર ડોરબેલ વાગી અને પ્રતાપભાઈ પોતાની યાદોમાંથી નીકળીને બહાર આવી ગયા. તે સમજી ગયા કે વહુના પિયરવાળા આવી ગયા, પણ બહાર નીકળીને જોયું નહીં, કેમ કે વહુએ બહાર આવવા માટે મનાઈ કરી હતી. આરતી પોતાના પિયરવાળા સાથે પોતાના રૂમમાં બેઠી હસી મજાક કરી રહી હતી. 2 કલાક સુધી બધા વાતો કરતા રહ્યા. પ્રતાપભાઈ બેઠા બેઠા રાહ જોઈ રહ્યા હતા કે જ્યારે બધા ભોજન કરશે તેના પછી તેમને પણ કંઈક ખાવા માટે મળી જશે. થોડી વારમાં બધા પોતાના રૂમમાંથી નીકળીને ડાઇનિંગ ટેબલ ઉપર આવીને બેસી ગયા અને બધા જમવા લાગ્યા. હવે તો પ્રતાપભાઈનું પેટ પણ ભૂખના કારણે સુકાઈને કાંટા જેવું થઈ ગયું હતું. તેઓ પાણી પીને પોતાની ભૂખની આગને શાંત કરવા માગતા હતા, પણ જગમાં પાણી હતું નહીં. એટલે તેઓ પાણી લેવા માટે પોતાના રૂમમાંથી બહાર નીકળીને રસોડામાં ગયા. આરતીની મમ્મી બોલી, હવે તારા સસરા દુકાને નથી જતા શું? ના મમ્મી, દુકાન પર જઈને શું કરશે? કંઈ કામ તો કરી નથી શકતા, ઘરડા થઈ ગયા છે. આખી દુકાનનું બધું કામ તો પારસ સંભાળે છે. આ ડોસા બાપા તો આખો દિવસ ઘરમાં પડ્યા રહે છે. થોડું ઘણું ઘરનું કામ હું તેમની પાસે કરાવી લઉં છું. તે હિસાબથી જ તેમને ખાવા આપું છું. મફતમાં થોડી ના ખવડાવીશ આ ડોસાને. એમ કહીને આરતી હસવા લાગી. પ્રતાપભાઈ આરતીની વાતોને સાંભળી રહ્યા હતા. તેની વાતો સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે મનમાં વિચારી રહ્યા હતા
વહુ તો એમ કહી રહી છે જાણે હું તેનું ખાઈ રહ્યો છું. અરે, આ ઘર તો મારું છે અને દુકાન પણ મારી છે, પણ વહુ એમ કહી રહી છે જાણે મારું કંઈ ન હોય, બધું તેમની મહેનતનું હોય. અચાનકથી પ્રતાપભાઈના હાથમાંથી પાણીનો જગ છૂટી ગયો અને આખા રસોડામાં ચારે બાજુ પાણી ફેલાઈ ગયું. થોડું પાણી જમવામાં પણ પડ્યું. આરતી ભાગીને રસોડામાં આવી અને આખા રસોડામાં પાણી જોઈને એકદમ ગુસ્સામાં પ્રતાપભાઈ પર રાડ પાડીને બોલી, તમે રસોડામાં શું કરવા આવ્યા છો? મેં કહ્યું હતું ને કે પોતાના રૂમમાં બેસજો. આખું રસોડું ગંદુ કરી નાખ્યું. હવે ચલો આ બધું સાફ કરો. દીકરાએ પણ પાછળથી રાડ પાડી, ખબર નહીં શું કામે આખા ઘરમાં અહીંથી ત્યાં આટા મારતા રહો છો? એક જગ્યાએ બેસી નથી શકતા? જ્યારે કામ આવડતું નથી તો રસોડામાં જઈને શું કરી રહ્યા હતા? ત્યારબાદ જમીને બધા જતા રહ્યા. પ્રતાપભાઈ પોતાના માટે ખાવાનું આવે એવી રાહ જોઈ રહ્યા હતા કે વહુ કંઈક ખાવા માટે આપી દે, પણ વહુ તો રસોડું બંધ કરીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. પ્રતાપભાઈએ તેને અવાજ દઈને કહ્યું, બેટા, કંઈક ખાવાનું હોય તો આપી દે ને, કાલથી કંઈ ખાધું નથી, ખૂબ જ ભૂખ લાગી છે. એટલે આરતી ગુસ્સામાં રાડ પાડીને બોલી, આજે તમને કંઈ પણ ખાવા માટે નહીં મળે. આજે તમે બધા મહેમાનો સામે અમારી બેઇજ્જતી કરી નાખી. જઈને પોતાના રૂમમાં સૂઈ જાઓ. જો આ ઘરમાં રહેવું હોય તો રહો, નહીં તો આ ઘરમાંથી નીકળી જાઓ. મને તમારી કોઈ જરૂરત નથી. પારસ બધું સાંભળી રહ્યો હતો પણ કંઈ બોલ્યો નહીં. વહુની આવી વાતો સાંભળીને અને દીકરાનું વર્તન જોઈને પ્રતાપભાઈ અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યા. હવે તેમને સમજાતું નહોતું કે તેઓ ક્યાં જાય, પણ હવે તેમનાથી વધારે અપમાન સહન નહોતું થઈ રહ્યું. તેઓ પોતાની લાકડી ઉપાડીને વધેલા થોડાક રૂપિયા લઈને ઘરની બહાર નીકળી ગયા. દીકરાને વહુએ તેમને જતા પણ જોયા, છતાં તેમને રોકવાની કોશિશ પણ કરી નહીં. પ્રતાપભાઈએ પોતાના ખીચામાં જોયું. પરચુરણ અને બધું થઈને 500 રૂપિયા પડ્યા હતા. તે વિચારવા લાગ્યા, આ 500થી શું હું કરી શકીશ? ખૂબ જોરથી ભૂખ લાગી રહી હતી એટલે સૌથી પહેલાં તેમણે 50 રૂપિયાથી થોડું ખાવાનું લીધું અને પોતાના પેટની ભૂખને શાંત કરી. પ્રતાપભાઈ હંમેશા પહેલાંથી જ એક સફળ વ્યાપારી રહ્યા હતા એટલે તેમનું મગજ પણ એક બિઝનેસમેન જેવું જ હતું. 450 રૂપિયા લઈને દિમાગ લગાવવા લાગ્યા કે શું કરી શકાય જેનાથી તેમનું પેટ ભરાતું રહે. ઘણો વિચાર કર્યા પછી તેઓ વધેલા રૂપિયાથી થોડાક ખારી શીંગ દાળિયા, રેવડી, મસાલાવાળી દાળ એવા નાસ્તાના પેકેટ ખરીદીને લઈ આવ્યા અને તે નાસ્તાના પેકેટ લઈને રેલવે સ્ટેશન પર જઈને વેચવા લાગ્યા. સાંજ સુધીમાં તેમણે નાસ્તાના બધા પેકેટ વેચી નાખ્યા અને તેમને 100 રૂપિયાનો ફાયદો પણ થયો. પહેલાં પ્રતાપભાઈએ ખાવાનું લીધું કેમ કે તેમને ખબર હતી કે ઘરે તો વહુ ખાવા માટે કંઈ આપવાની નથી. ત્યારબાદ તેઓ ઘરે પાછા આવી ગયા. હવે તો પ્રતાપભાઈ રોજ આ જ કરવા લાગ્યા. તેમને મહેનત કરવામાં કોઈ પરેશાની હતી નહીં. તેઓ ઘડપણમાં પણ મહેનત કરવાથી પાછળ હટતા નહીં. તેઓ હંમેશા મહેનત કરીને જ રૂપિયા કમાણા હતા. સવારે ઘરનું બધું કામ કર્યા પછી પ્રતાપભાઈ 4-5 કલાક માટે નાસ્તાના પેકેટ વેચવા માટે રેલવે સ્ટેશન પર જતા રહેતા. પારસ અને આરતી પણ તેમને ક્યારેય કંઈ પૂછતા નહીં કે તમે આટલા સમય માટે ક્યાં જાઓ છો. તેમના માટે તો વધારે સારું હતું કે ચાલો ડોસો ઘરેથી ગયો. ધીરે ધીરે પ્રતાપભાઈની પાસે પોતાનો ખર્ચો ઉપાડવા માટે રૂપિયા પણ ભેગા થતા ગયા. તે જ રૂપિયાથી તે પેટ ભરીને જમી પણ લેતા. એને થોડા રૂપિયા બચાવી પણ લેતા. 6 મહિના વીતી ગયા પછી એક દિવસ પ્રતાપભાઈનો પૌત્ર ક્રિશ પોતાના કોલેજનું ભણવાનું પૂરું કર્યા પછી ટ્રેનથી પોતાના ઘરે પાછો આવી રહ્યો હતો. તેણે ઘરે કોઈને પોતાના આવવાની જાણ કરી નહોતી. તે વિચારી રહ્યો હતો કે અચાનક ઘરે પહોંચીને બધાને સરપ્રાઈઝ આપશે. તે પોતાના દાદાની ખૂબ જ વધારે નજીક હતો એટલે મનમાં ખુશ થઈ રહ્યો હતો કે અચાનક મને સામે જોઈને દાદા કેટલા ખુશ થઈ જશે. તે રેલવે સ્ટેશન પર ઉતર્યો અને તેની નજર દૂર મોટી ટોકરીમાં નાસ્તાના થોડાક પેકેટ લઈને વેચી રહેલા વૃદ્ધ ઉપર પડી. ગરમીના લીધે તેમને પરસેવો વળી રહ્યો હતો અને પોતાના રૂમાલથી વારંવાર લૂછી રહ્યા હતા. તેમને જોઈને ક્રિશને પોતાના દાદા હોય તેવું લાગ્યું, પણ તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. એટલે ક્રિશ તેમની પાસે આવ્યો અને નજીક જઈને જોયું કે આ તો સાચેમાં મારા દાદા જ છે. ક્રિશની આંખોમાં આંસુ આવી ગયા. તે દાદાને પગે લાગ્યો અને તેમને ગળે વળગીને પૂછવા લાગ્યો કે તમે અહીં શું કરી રહ્યા છો અને તમે અહીં નાસ્તો કેમ વેચી રહ્યા છો?
આટલી ઉંમરમાં પણ તમારે આ કામ કરવાની શું જરૂરત પડી ગઈ દાદા? મમ્મી પપ્પા ક્યાં છે? તેમણે તમને આવું કરવા માટે રોક્યા નહીં? અરે હવે તો તમે વૃદ્ધ થઈ ગયા છો. આખી ઉંમર તમે કામ જ કર્યું છે. હવે તમારી બેસીને ખાવાની ઉંમર છે અને આ ઉંમરમાં પણ તમે કામ કરી રહ્યા છો? પોતાના પૌત્રની વાતો સાંભળીને પ્રતાપભાઈની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાની બધી કહાની ક્રિશને સંભળાવી દીધી. ક્રિશ પોતાના માતા પિતાની આવી કરતૂત સાંભળીને દંગ રહી ગયો અને વિચારવા લાગ્યો કે તે પોતાના માતા પિતાને સબક શીખડાવીને રહેશે. તેમણે મારા દાદાની સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો છે. ક્રિશે પોતાના દાદા માટે થઈને એક હોટલમાં એક રૂમ બુક કરાવી નાખ્યો અને તેણે પોતાના દાદાને ખાવા પીવા માટે થઈને બધી વસ્તુ પણ ત્યાં રાખી દીધી અને કહ્યું કે તમે અહીં આરામથી રહો. હું રોજ સવાર સાંજ તમને આવીને મળી જઈશ. તમારે અહીંથી ક્યાંય જવાની જરૂરત નથી. તમે આરામથી આ રૂમમાં રહો. ખાવા પીવાનો બધો સામાન તમને મળતો રહેશે. તેના પછી ક્રિશ પોતાના ઘરે આવ્યો. ઘરે આવતા વેત તેણે પોતાના મમ્મી પપ્પાને પૂછ્યું, દાદા ક્યાં છે? ઘરમાં દેખાઈ નથી રહ્યા. ક્યાંક ગયા હશે, ક્યાંક આટા મારતા હશે. તેમને કંઈ કામ ધંધો તો છે નહીં. બસ ઘરમાં પડ્યા પડ્યા રોટલો અને ખાટલો તોડતા રહે છે. પોતાની માની આવી વાતો સાંભળીને ક્રિશને થયું કે મમ્મી દાદા વિશે કેવી રીતે વાતો કરી રહી છે. પપ્પાએ પણ મમ્મીની સામે હામાં હા મેળવી દીધી. 2 દિવસ સુધી પ્રતાપભાઈ ઘરે આવ્યા નહીં, પણ પારસ અને આરતીને પોતાના વૃદ્ધ પિતાના ઘરે ન આવવાથી કોઈ ફરક પડ્યો નહીં. એટલે બધી ખબર હોવા છતાં ક્રિશે પૂછ્યું, 2 દિવસથી દાદા ઘરે નથી આવ્યા. તેમણે તમને કંઈ કહ્યું નહોતું કે તે ક્યાં જઈ રહ્યા છે? એટલે પારસ બોલ્યો, બેટા દાદા ઘરમાં પડ્યા પડ્યા કંટાળી જાય છે, એટલે ઘણી વખત પોતાના મિત્રના ઘરે રોકાવા જતા રહે છે. એ પોતે આવી જશે, તું ચિંતા ના કર. પોતાના પિતાનો આવો જવાબ સાંભળીને ક્રિશને ખૂબ જ ગુસ્સો આવ્યો, પણ તે કંઈ બોલ્યો નહીં. 4 દિવસ પછી ક્રિશ પોતાના દાદાની સાથે કોર્ટમાં પહોંચી ગયો અને પોતાના માતા પિતા વિરુદ્ધ એક કેસ ફાઇલ કરાવી નાખ્યો. વકીલના હાથે પોતાના માતા પિતાને એક નોટિસ મોકલાવી. જ્યારે બંને દીકરા અને વહુએ તે નોટિસને વાંચી તો તેમના માથેથી પરસેવો છૂટવા લાગ્યો અને બંને જણા ગભરાઈ ગયા. 4 દિવસથી પપ્પા ઘરે નથી આવ્યા અને તેમની એટલી હિંમત કે આપણને કોર્ટની નોટિસ મોકલાવી દીધી કે આ ઘર ખાલી કરી દો અને દુકાન પણ ખાલી કરી દો, કેમ કે આ ઘર અને દુકાન તેમનું છે, તેમણે ખરીદેલું છે અને તેમના નામ પર જ છે. એના ઉપર આપણો કોઈ હક નથી. પારસ અને આરતી પ્રતાપભાઈને શોધવાના ખૂબ જ પ્રયત્ન કરવા લાગ્યા, પણ પ્રતાપભાઈ તેમને ક્યાંય મળ્યા નહીં. ક્રિશ ઘરમાં બેઠો બેઠો પોતાના માતા પિતાનો બધો વ્યવહાર જોઈ રહ્યો હતો. 1 અઠવાડિયા પછી જ્યારે બંને ઘર અને દુકાનને ખાલી નથી કરતા તો પ્રતાપભાઈ ક્રિશના કહેવા પર વકીલની સાથે ઘરે આવી ગયા અને પારસ અને આરતીને પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે તમે બંને મારા ઘરને ખાલી કરી દો. આ ઘર મારું છે. જો તમે ખાલી નહીં કરો તો મારે પોલીસ ફરિયાદ કરવી પડશે. પારસ અને આરતી પ્રતાપભાઈની વાતો સાંભળીને ગુસ્સામાં લાલ પીળા થવા લાગ્યા. પારસ પોતાના પિતા તરફ આગળ વધ્યો અને તેમનો કોલર પકડીને કહેવા લાગ્યો કે તમારી હિંમત કેમ થઈ મને નોટિસ મોકલાવવાની? પણ આનાથી વધારે તે કંઈ આગળ કહી શકે તે પહેલાં ક્રિશ વચમાં આવી ગયો અને પોતાના દાદાને સાઈડમાં ઊભા રાખી દીધા અને સામે આવીને બોલ્યો કે દાદા એ જ માગી રહ્યા છે જે એમનું છે. તમારી પાસેથી કંઈ નથી માગી રહ્યા. મને બધી ખબર છે કે તમે બંને દાદાને કેટલા હેરાન કર્યા છે. તેમને 2 દિવસ સુધી ભૂખ્યા રાખ્યા છે. અરે આ દુકાન પણ દાદાની છે અને આ મકાન પણ દાદાનું જ છે. તમે લોકોએ બધું લઈ લીધું છતાં પણ તેમને 2 સમયનું જમવાનું પણ આપ્યું નહીં. કેવા વહુ અને દીકરા છો તમે! મને તો શરમ આવે છે તમારા બંને ઉપર કે તમે મારા માતા પિતા છો. પોતાના દીકરાના મોઢે આવી બધી વાતો સાંભળીને તે બંનેને શરમ આવવા લાગી. તમને ખબર પણ છે પપ્પા કે દાદા રેલવે સ્ટેશનની બહાર નાસ્તા વેચે છે. તમારા કારણે મમ્મી દાદાને સરખું જમવા પણ નથી આપતી. એટલે દાદા પોતાનું પેટ ભરવા માટે સ્ટેશન પર નાસ્તાના પેકેટ વેચતા હતા. તમારા ગટપણમાં હું પણ તમારી સાથે આવું જ વર્તન કરીશ. દુકાન અને ઘરને છીનવી લઈને તમને ભૂખ્યા રાખું તો તમને કેવું લાગશે? વાતને બગડતી જોઈને પારસ અને આરતી બંને પ્રતાપભાઈના પગમાં પડી ગયા અને માફી માગવા લાગ્યા, કેમ કે હવે તેમને પોતાનું ઘડપણ બગડતું નજરે દેખાઈ રહ્યું હતું. પપ્પા અમને માફ કરી દો. અમારાથી ભૂલ થઈ ગઈ. આગળથી ફરી ક્યારેય આવી ભૂલ નહીં થાય. તમે ઘરે આરામથી રહો.
અમે તમને વ્યવસ્થિત ખાવા પીવા પણ આપીશું અને ઘરનું કોઈ કામ પણ નહીં કરાવીએ. દીકરા અને વહુને કરગરતા અને માફી માંગતા જોઈને એક બાપનું મન પીગળી ગયું અને પ્રતાપભાઈએ તેમને માફ કરી દીધા, કેમ કે એમને તો ના ઘર જોઈતું હતું કે ના દુકાન. બસ એટલું જોઈતું હતું કે વહુ તેમના ઘરમાં તેમની સારી રીતે દેખરેખ કરે અને કોઈ મેણા ન મારે, ઘરમાં કલેશ ન કરે અને ભરપેટ ખાવા માટે આપે. આનાથી વધારે પ્રતાપભાઈને બીજું કંઈ પણ જોઈતું નહોતું. ક્રિશ પોતાના માતા પિતાને ચેતવણી આપતા કહેવા લાગ્યો કે જો મને તમારા બંનેની જરાય પણ ફરિયાદ મળી તો તે તમારા બંને માટે સારું નહીં થાય. દાદાને ઘરે સારી રીતે રાખો. આ ઘર અને દુકાન બધું તેમનું જ તો બનાવેલું છે. તમે લોકોએ કંઈ નથી કર્યું. આ બધી તેમની જ પ્રોપર્ટી તેમના પાસેથી છીનવીને તેમને એક એક રોટલી માટે હેરાન કરવા એ સારી વાત નથી. કેમ કે મમ્મી, ઘટપણ તો બધાને આવવાનું જ છે. આજે દાદા વૃદ્ધ છે, કાલે તમે બંને વૃદ્ધ થશો. તમે પોતાનું પણ ભવિષ્ય વિચારીને હાલો. પારસ અને આરતીને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. તેમણે ક્રિશ પાસે પણ માફી માગી. હવે ઘરમાં બધા સારી રીતે રહેવા લાગ્યા. આરતી પ્રતાપભાઈનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવા લાગી અને પ્રતાપભાઈ પોતાના જ ઘરમાં ખૂબ જ માનપૂર્વક રહેવા લાગ્યા. હવે તેમને નાસ્તાના પેકેટ વેચવાની જરૂરત હતી નહીં. ક્રિશ પોતાના દાદાને ગળે વળગી ગયો અને કહેવા લાગ્યો કે દાદા, તમને કંઈ પણ તકલીફ હોય તો તમે મને કહી દેજો. હું હંમેશા તમારી સાથે ઊભો રહીશ. હવે તો મારું ભણવાનું પણ પૂરું થઈ ગયું છે અને આ શહેરમાં હું ધંધો કરવાનું વિચારી રહ્યો છું. તમે તો આટલા મોટા વ્યાપારી છો, થોડાક આઈડિયા તમારી પાસેથી પણ લેતો રહીશ. હા બેટા, હું તારી પૂરી સહાયતા કરીશ. એમ કહીને બંને દાદા અને પોતરો ખિલખિલાવીને હસી પડ્યા. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.